નમસ્કાર આપ સર્વને સુરત કામરેજથી ગઢિયા સાહેબના દંડવત પ્રણામ અને દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. રોજ ખુશ રહો, રોજ તંદુરસ્ત રહો એવી શુભ ભાવના, શુભકામના. આજનો વિડીયો કમરના દુખાવા હોય, ડોકનો દુખાવો હોય, પીઠનો દુખાવો હોય, બંધ કરવા માટેનો આ વિડીયો છે. તમારે એક કામ કરવાનું છે. તમારી પાસે આ વિડીયો આવ્યો હોય અને તમે આ જોયો હોય, તમે જોવાનું શરૂ કર્યું હોય તો અનેક લોકોને શેર કરો, જેથી બધાને આ ટેકનિકથી ફાયદો થાય. તમને મને આશીર્વાદને દુઆ મળે, બીજાનું ભલું થાય. એટલે કહેવાય છે કર ભલા તો હોગા ભલા. બીજાનું ભલું કરો, આપણું ભલું ઓટોમેટિક થઈ જાય છે. આપણે બીજાનું સારું કરવા માટે પ્રયાસ કરીએ છીએ. એટલે ખાસ કરીને હાથ જોડીને વિનંતી છે, મારા સોગંદ કહીને કહું છું, વિડીયો દરેક લોકોને શેર કરજો. કરશો કે નહીં કરો, કોમેન્ટ લખજો. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ લખજો. સારું લાગે કે ખરાબ લાગે, જે કાંઈ ગમે ન ગમે પણ કોમેન્ટ જરૂર કરજો, મને ખ્યાલ આવે. હવે આપણે કમરના દુખાવો ઘણા લોકોને હોય છે, બિચારા અમારી પાસે ટ્રીટમેન્ટ લેવા નથી આવી શકતા. અને અહીંયા ટ્રીટમેન્ટ લેવા આવે તો કમરનો દુખાવો ગમે તેવો હોય, મણકાની ગાદી ખસી ગઈ છે, મણકામાં ગેપ પડી ગયો છે અને આપણી નસ દબાઈ છે, એ બધું અમે એક જ દિવસમાં, એક જ ધક્કામાં સારું કરી આપીએ છીએ. કોઈ જાતની ફી લેતા નથી અને કોઈ જાતની દવા આપતા નથી. વેલકમ, પધારો અને અમે તમને 100% રિઝલ્ટ આપીશું કમરના દુખાવામાં. અને તમે આગળ જોઈ શકો છો, આ બધાય કમરના દુખાવા, ગોઠણના દુખાવા, ઓપરેશન કરવાનું ડૉક્ટરે કીધું હતું એવા લોકોને આપણે સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ. કારણ કે અમે દિલ દઈને સેવા કરીએ છીએ, બિલ લઈને નહીં હો. લોકો માગણીથી સેવા કરે છે, હું પોતે લાગણીથી સેવા કરું છું. લોકો પેશન્ટ સમજીને કામ કરે છે, હું પોતે પેશન્ટ નથી સમજતો. હું મારા પેશન્ટને પરિવારના સદસ્ય સમજીને સેવા આપું છું. એટલે અવશ્ય વિડીયો શેર કરો. અને આવવું હોય સુરત કામરેજમાં તો વોટ્સઅપમાં મેસેજ કરવાનો, કૃપા કરીને ફોન નહીં કરવાનો. મેસેજ કરીને એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું છે. તરત કીધા વગર કોઈ આવવું નહીં, જેથી સગવડતા સચવાય અને વ્યવસ્થા જળવાઈ રહે અને અમે તમને સારી સેવા આપી શકીએ એવા ભાવ રાખીએ. હવે આપણે કમરના દુખાવાને દૂર કરવાની એક પહેલાં બેઠા બેઠા ટેકનિક શીખી લઈએ. જેમ અહીંયા મેં બોલ પેનથી માર્ક કર્યું છે, બતાવો તો ભાઈ. આપણે બોલ પેનથી માર્ક કર્યો છે, લીટો દોર્યો છે. એ બોલ પેનને આપણે આવી રીતે બોલ પેન કરશો. અહીંયા જેમ અહીંયા એક લીટી આડી છે, એક લીટી આડી છે, એક લીટી ઊભી છે, ત્યાં તમે આટલી વસ્તુ કરો. ખાલી કમરના દુખાવો દબાવીને અહીંયા બીજા વ્યક્તિ કરે કે પોતે કરે તોય ફાયદો થશે. દબાવવાનો આટલામાં બે પગે કરી નાખો અને આ બોલ પેન આટલા સુધી પણ ફેરવો, અંગૂઠાથી લઈ અને એડી સુધી આવી રીતે ગોળ ગોળ બોલ પેન ફેરવો તો સફળતા ગેરંટીથી મળવાની છે. આ કરવાથી બહુ ફાયદો થાય છે. ત્યાર પછી બીજી કસરત આપણે સૂઈને કરવાની છે, હું બતાવું છું. આ બહુ મજાનો વિડીયો છે. કમર દુખે છે તો કમરના દુખાવાને આપણે પગે એક આવું કપડું પહેલા બાંધી લેવાનું. આવું કપડું બાંધવાનું પગે, એક પગે. અને પછી આવું કપડું, ટુવાલ, નેપકીન, કોથળો, ચાદર લેવાની છે. ઓશીકું, તકિયું નથી લેવાનું. આટલું જ જાડું લેવાનું છે. જો જોઈ શકો છો આપ. એક વખત હસો તો હસેંગે નહીં તો ફસેંગે. હસતા રહે તો તંદુરસ્તી આવે. રોતા રોતા કાંઈ કામ નહીં કરવાનું. આવું કપડું ગોળ રોલ લઈ અને પાછળની સાઈડમાં મૂકી દેવાનો, જ્યાં આપણે કમરનો નીચેનો ભાગ આવે છે ત્યાં. પાછળથી બતાવી દો સાહેબ. હવે આપણે આ કમરનું નીચે રાખીને સૂઈ જવાનું. આવી રીતે સૂઈને પછી નીચે આપણે આવી રીતે પગને ઊંચો કરી રાખવાનું. આવું કપડું ખેંચી
એક પગ સીધો, બીજો પગ ઊંચો, એલ આકારમાં. હવે આવું કરો તો શું શું ફાયદો થાય? માથાનો દુખાવો હોય બંધ થઈ જાય, જૂનો નવો. કારણ કે આપણને માથામાં લોહી મળતું ચાલુ થાય, માથાનો દુખાવો બંધ થાય. એડી દુખે છે, પીંડી ગળે છે, ગોઠણ દુખે છે, સાથળ દુખે છે, સાયટિક આખી નસ દબાય છે, બધું બંધ થઈ જાય. સવારે આ પગને આવી રીતે મિનિટ 2 મિનિટ પકડી રાખો, અથવા 20 એકડા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે 20 એકડા ગણી લો. ત્યાં સુધી પગને આવી રીતે સ્થિર રાખો. બરાબર. બે પગે સવાર સાંજ 2 મિનિટ કરશો તો ગેરંટીથી કમરનો દુખાવો, પગનો દુખાવો, સાથળનો દુખાવો અને માથાનો દુખાવો બંધ થઈ જશે. આવું આપણે ઘરે કરો, સફળતા મળે 100%. ત્યાર પછી આપણે બીજી એક કસરત છે, સરસ મજાની, હળવી, મજા પડી જાય એવી. આ કસરત બધાય કરી શકે એવી છે. હવે આપણા બે પગને આ રીતે ભેગા કરી દેવાના, પંજા ભેગા કરવાના, નીચે કપડા ખુલ્લા કરીને બેસવાનું, ખુલ્લા કપડા રાખીને, લૂઝ કપડા પહેરીને. ત્યાર પછી આવી રીતે પગને આમ કરો, બટરફ્લાયના રૂપમાં આવી રીતે. તો આ બધી નસ દબાતી હોય, કમરની નસ દબાતી હોય, બંધ થઈ જાય. સવાર સાંજ 15-20 વખત કરવાનું છે. બીજું કે એક બીજી કસરત છે, સૂઈને કરવાની. 2 હાથ ખોલી નાખવાના આવી રીતે, અને પછી 2 હાથને ખોલીને આપણા પગને વાળી દેવાના, હાવ ભેગા કરી દેવાના, જેટલા થાય એટલા. કોશિશ કરવાની જેટલા થાય. ત્યાર પછી વજન બતાવો બેટા. ત્યાર પછી આપણી મોઢાની દિશા જમણી તરફ રાખી આપણું પગને ધીરે ધીરે વાળવાના. જેટલું થાય એટલું કરવાનું. એવું આ બાજુ 5 વખત, પછી પાછું મોઢું બદલી રાખવાનું, આમ કરવાનું. સવાર સાંજ 5-5 વખત, અડધી મિનિટ કરો, બે બાજુ. ગજબની સફળતા મળશે. ત્યાર પછી ઊભા થઈને કમરની કસરત બતાવું છું. આપણા હાથ છે એ કમર બાજુ રાખીને, અંગૂઠો આમ રાખીને તમારે આકાશ તરફ ધીરે ધીરે કમરને આ બાજુનો ભાગ બહાર આવવા દેવાનો, આકાશ તરફ જોવાનું. પછી નીચું વળવાનું, જેટલું વળાય એટલું. આવું સવાર સાંજ 5-5 વખત કરો, કમરનો દુખાવો બંધ. ત્યાર પછી આમ રાખીને આમ જો, આમ જો, જેટલો ટર્ન લેવાય એટલો લ્યો. આટલું કરો, સફળતા ખૂબ મળશે. આ વિડિયાને તમારે ધ્યાનથી સાચવી રાખવાનો છે, કમરના દુખાવા વાળાને પહોંચાડવાનો છે, અનેક લોકોને શેર કરવાનો છે. અને આ વિડિયા જો તમે અહીં આવો, અમે સુરત કામરેજમાં નિસ્વાર્થ ભાવે સેવા આપી છે. હાથ પગના, ગોઠણના, કમરના દુખાવા, ગરદનના દુખાવા અને એવા બધાય દુખાવાના ઓપરેશન ડોક્ટરે કીધું હતું એવા લોકોને આપણે ફી વગર અને દવા વગર સારા કર્યા છે. તમને પણ અમે સારા કરી આપીશું. વળે કેવું, એક વખત આવવાનું સુરત કામરેજમાં, એક જ ધક્કામાં સારામાં સારું રિઝલ્ટ આપી ચૂક્યા છે, તમને પણ આપીશું. આ વિડીયો અનેક લોકોને શેર કરો અને અમે તમે અહીં આવો ત્યારે અમે તમને આવું સરસ મજાનું 2 ગ્લાસ સવારે ભૂખ્યા પેટે જ્યુસ પીવડાવી. એ જ્યુસનો ટેસ્ટ પાણીપુરી જેવો હોય છે, બધાને ભાવે ગમે જેવો. ત્યાર પછી તમે અહીંયા રૂબરૂ આવો, કમર ગોઠણ દુખતા હોય, કાંઈ પણ દુખતું હોય તો આ પેન રિલીફ ઓઇલ છે, એનાથી અમે તમને દબાવી 2 વખત માલિશ કરી આપીએ. કોઈ ફી નહીં, કોઈ દવા નહીં. આ અમે લાગણીથી કામ કરીએ છીએ કે તમારે દરેક લોકો ઉપર લાગણી રાખીને, પ્રેમ વરસાવીને આ વિડીયાને શેર કરવાનો છે. મારા સોગંદ છે, કરશો કે નહીં કરો કોમેન્ટ લખજો. અને આ વિડીયો ખૂબ સારો હોય, લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો. અને મારાથી કાંઈ પણ બોલાણું હોય, અવ્યર્થ લાગ્યું હોય, તમને ન ગમ્યું હોય તો તમારા પરિવારના સદસ્ય સુરત કામરેજવાળા ગઢિયા સાહેબ
આપને દંડવત પ્રણામ કરીને માફી માંગુ છું. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી ધન્યવાદ, દિલથી ધન્યવાદ.